પડવલા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આઈસર ગાડીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. વેલ્ડિંગ કામ દરમિયાન અચાનક આગ લાગતા ગાડીના બંને ટાયર બળીને ખાખ થઈ ગયા હતા. માહિતી મુજબ આઈસર ટ્રાન્સપોર્ટ ગાડી મારફતે મુંબઈ જવા માટે પ્રેસ મશીન લઈને નીકળી હતી. તે દરમિયાન ગાડીની અંદરની સાઈડ પર વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ ડીઝલની ટાંકી ફાટી જતા પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. આ ઘટનામાં નજીકમાં ઊભેલા ડ્રાઈવર આગની જ્વાળામાં સપડાઈ જતા તેને ઈજા પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ શાપર ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ભારત સ્વરાજ ન્યૂઝ સાથે રિપોર્ટર કમલેશ વસાણી, શાપર વેરાવળ.